ચલો મિત્રો, આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર ચેપ્ટરનું નામ છે સામાન્ય વીમા કંપનીના હિસાબો. એની અંદર યુનિવર્સિટીમાં તમને જે દાખલાઓ પૂછાતા હોય છે તો એની અંદર આપણો આજનો દાખલો છે દાખલા નંબર 14, જે છે ચંદ્ર ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. તેનામાં બે વિભાગ આપેલા છે, આગ વિભાગ અને દરિયાઈ વિભાગ, જેની અંદર આપણે મહેસૂલી ખાતું બનાવવાનું છે અને મહેસૂલી ખાતાની અંદર 4 પરિશિષ્ટ આવશે. પહેલું પરિશિષ્ટ આવશે મળેલ ચોખ્ખું પ્રીમિયમ, બીજું પરિશિષ્ટ ચૂકવેલ દાવાઓ, ત્રીજું પરિશિષ્ટ કમિશન અને ચોથું પરિશિષ્ટ છે વહીવટી ખર્ચાઓ. તો મહેસૂલી ખાતું બનાવવાથી પહેલા આપણે આ 4 પરિશિષ્ટો તૈયાર કરવા પડશે અને આ 4 પરિશિષ્ટના જે સરવાળા છે એ આપણે મહેસૂલી ખાતામાં લખવાના છે. તો તમારે શું કરવાનું છે, 4 પરિશિષ્ટ ભેગા નથી બનાવવાના. સ્ટેપ બાય સ્ટેપ પહેલું પરિશિષ્ટ 1 તૈયાર કરશું આપણે, મળેલ ચોખ્ખું પ્રીમિયમ, ત્યારબાદ ચૂકવેલ દાવાઓ, ત્રીજું કમિશન અને ચોથું છે વહીવટી ખર્ચાઓ. તો દાખલાની જરાક હાઇલાઇટ આપણે જોઈ લઈએ. ચંદ્ર ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ છે ને 31/12/24ના રોજ એનું વર્ષ પૂરું થાય છે અને બે વિભાગ છે, આગ વિભાગ અને દરિયાઈ વિભાગ. વિગતની અંદર લખેલું છે ભાવિ જોખમનું અનામત 31/12/23નું અને વધારાનું અનામત એ પણ 31/12/23નું, મતલબ કે ગયા વર્ષનું આખરનું મતલબ કે આપણું જે વર્ષ છે 31/12/24 એના શરૂઆતનું થશે. એટલે કે ભાવિ જોખમ અનામત અને વધારાનું અનામત બંને શરૂઆતના છે. ત્યારબાદ ચૂકવેલ દાવાઓ આપેલા છે. દાવા અંગેની જવાબદારી 31/12/23ની અને 31/12/24ની બંને છે. મળેલ પ્રીમિયમ છે સ્વીકારેલ પુનર્વીમા પ્રીમિયમ, આપેલ પુનર્વીમા પ્રીમિયમ, રીઇન્સ્યોરન્સ વસૂલાત, વ્યાજ ડિવિડન્ડ પર ટેક્સ, અન્ય આવક, સીધા ધંધાનું કમિશન, સ્વીકારેલ પુનર્વીમાનું કમિશન અને આપેલ પુનર્વીમાનું કમિશન. અન્ય માહિતીમાં તમને વધારાનું અનામત ભાવિ જોખમ અનામતના 20% દર વર્ષે રાખવાનું કીધેલું છે. અને બીજો મુદ્દો છે વહીવટી ખર્ચ 2,50,000 છે, એ બંને વીમા વિભાગ વચ્ચે મળેલ ચોખ્ખા પ્રીમિયમના ધોરણે ફાળવવાના છે. અને ત્રીજો મુદ્દો આપેલો છે કે પ્રીમિયમના બાકી લેણા એમાં 31/12/23 અને 31/12/24નું છે અને બંને વિભાગના મહેસૂલી ખાતા તમને તૈયાર કરવાના છે. તો જે પ્રમાણે મેં તમને કીધું, મહેસૂલી ખાતા તૈયાર કરવાથી પહેલા આપણે 4 પરિશિષ્ટની ગણતરી કરવી પડશે. તો પહેલા આપણે 4 પરિશિષ્ટ શોધી લઈએ, જેમાં સૌથી પહેલા આપણે તૈયાર કરશું પરિશિષ્ટ નંબર 1, મળેલ ચોખ્ખું પ્રીમિયમ. તો પ્રીમિયમને લગતી જે કંઈ પણ તમારી માહિતી છે એ પરિશિષ્ટ નંબર 1 ની અંદર આવશે. તો સૌથી પહેલા તમને દાખલાની વિગતમાં મળેલ પ્રીમિયમ જે છે એ આપણે લખશું અહીંયા આગળ. મળેલ પ્રીમિયમ આગ વિભાગ માટે 13 લાખ છે અને દરિયાઈ વિભાગ માટે 9 લાખ છે. તો દાખલામાં આપણે શું કરવાનું છે, જે વિગત તમને આપેલી છે એમાં પરિશિષ્ટ નંબર 1 માં આવતી જે રકમ છે ફક્ત એ જ આપણે લખશું. તો મળેલ પ્રીમિયમ બાદ તમને દાખલામાં સ્વીકારેલ પુનર્વીમા પ્રીમિયમ અને આપેલ પુનર્વીમા પ્રીમિયમની માહિતી આપેલી છે. તો સ્વીકારેલ પુનર્વીમા પ્રીમિયમ પ્લસ થશે મળેલ પ્રીમિયમમાં અને આપેલ પુનર્વીમા પ્રીમિયમ માઇનસ થશે. તો આપણે આ કને ઉમેરી નાખશું સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ, જેની રકમ છે 2,50,000 આગ વિભાગ માટે અને દરિયાઈ વિભાગ માટે આપેલી છે 2 લાખ. ત્યારબાદ માઇનસ કરશું આપેલ પુનઃવીમા પ્રીમિયમ. આપેલ પુનર્વીમા પ્રીમિયમની રકમ છે આગ વિભાગ માટે 1,05,000 અને દરિયાઈ વિભાગ માટે 1,80,000. તો આગ વિભાગમાં લખશું આપણે 1,05,000 અને દરિયાઈ વિભાગમાં લખશું આપણે 1,80,000. ચાલો, ત્યારબાદ તમને દાખલામાં વિગતમાં તો કાંઈ નથી આપેલું, પણ વધારાની માહિતીમાં નંબર 3 ની અંદર આપેલું છે પ્રીમિયમના બાકી લેણા નીચે મુજબ છે. એમાં 31/12/23 અને 31/12/24. તો પ્રીમિયમના બાકી લેણાનો મતલબ થાય કે મળવાના બાકી. ચલો, તો એનાથી પહેલા આપણે આનો
ગણતરી કરી લઈએ. મળેલ પ્રીમિયમ એમાં સ્વીકારેલ પુનર્વીમા પ્રીમિયમ પ્લસ થશે ને આપેલું પુનર્વીમા પ્રીમિયમ માઇનસ થશે. તો જરા કાઉન્ટિંગ કરીને આપણે શોધી લઈએ. 13 લાખ પ્લસ 2,50,000 માઇનસ 1,05,000, 14,45,000. અને ત્યારબાદ દરિયાઈ વિભાગ માટે 9 લાખ પ્લસ 2 લાખ માઇનસ 1,80,000, 9,20,000. ત્યારબાદ વધારાની માહિતીમાં તમને પ્રીમિયમના બાકી લેણા આપેલા છે. તો આપણે આનામાં પ્લસ કરી નાખશું. મળવાનું બાકી પ્રીમિયમ કયું પ્લસ થશે યાદ રાખજો કે 31/12/24 નું જે છે ને એ આપણા ચાલુ વર્ષનું કહેવાશે. તો ચાલુ વર્ષનું મળવાનું બાકી શું થશે? પ્લસ. એટલે કે 31/12/2024 નું પ્રીમિયમ એ ચાલુ વર્ષનું કહેવાય, જે આપણે પ્લસ કરશું. જેની આ વિભાગ માટે રકમ છે 2 લાખ અને દરિયાઈ વિભાગ માટે રકમ છે 1,50,000. ત્યારબાદ માઇનસ કરશું આપણે મળવાનું બાકી પ્રીમિયમ એ છે 31/12/2023 નું, એટલે કે ગયા વર્ષનું મળવાનું બાકી. તો ગયા વર્ષનું મળવાનું બાકી જે પ્રીમિયમ છે એ દાખલામાં શું કરવાનું છે? આપણે માઇનસ કરવાનું છે મળવાનું બાકી. અને જેની માહિતીમાં આ વિભાગમાં રકમ આપેલી છે 2,50,000 અને દરિયાઈ વિભાગ માટે આપેલી છે 1,40,000. ત્યારબાદ તમને પરિશિષ્ટ 1 માટેની બીજી કોઈ વધારાની વિગત આપેલી નથી. ચાલો આની કાઉન્ટિંગ કરી લઈએ આપણે. 14,45,000 માં 2 લાખ પ્લસ કરવાના છે અને 2,50,000 માઇનસ કરવાના છે. એટલે કાઉન્ટિંગ શું આવશે? 13,95,000. અને ત્યારબાદ દરિયાઈ વિભાગ માટે 9,20,000 પ્લસ 1,50,000 માઇનસ 1,40,000, 9,30,000. તો આ જે રકમ આવીને એ આપણું ચોખ્ખું પ્રીમિયમ કહેવાશે. તો સામે આપણે લખી નાખશું ચોખ્ખું પ્રીમિયમ. ત્યારબાદ આપણે પરિશિષ્ટ 1 માં એક વધારાની માહિતી આપણે લખવી પડશે, બાકી જોખમ અનામત અને વધારા અનામત માટે. તો અહીંયાથી આપણે હેડિંગ લખી નાખશું બાદ કરીને. બાદ બાકી જોખમ અને વધારાના અનામતના તફાવતનો હવાલો. ઠીક છે, આ રીતે તમારે હેડિંગ લખવાની છે. શું કરશો? એનામાંથી બાદ કરવાનું છે. ઠીક છે, ચાલો હવે એની ગણતરી આપણે અંદર જ ગણતરી કરવી પડશે. પહેલી ગણતરી થશે આગ વિભાગ માટે અને બીજી ગણતરી થશે દરિયાઈ વિભાગ માટે. તો સૌથી પહેલા આપણે શું કરશું? બાકી જોખમ માટેનું જે અનામત છે, જે તમને વિગતની અંદર આપેલું છે, ભાવિ જોખમ માટેનું અનામત અને વધારાનું અનામત, એ બંને 31/12/23 ના છે, જે શું કહેવાશે આપણા માટે? શરૂઆતના. પણ આપણે શું કરવાનું છે? પહેલા ભાવિ જોખમ જે અનામત છે, તો પહેલા આપણે આખરનું લખશું. આખરનું ભાવિ જોખમ અનામત અને બીજું આખરનું વધારાનું અનામત. બરાબર? એ આગ વિભાગ માટે અને દરિયાઈ વિભાગ માટે આવશે. હવે આ બેના જે સરવાળા થશે એનામાંથી શરૂ ભાવિ જોખમ અનામત અને શરૂનું વધારાનું અનામત, આ બંને આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. અને બાદ કર્યા બાદ એ રકમ આપણે બારે મૂકી દઈશું. તો યાદ રાખજો, આખરનું ભાવિ જોખમ અનામત અને આખરનું વધારાનું અનામત, આ બેનું ટોટલ કરવાનું છે. અને એના ટોટલમાંથી શરૂઆતનું ભાવિ જોખમ અનામત અને શરૂઆતનું વધારાનું અનામત એ આપણે બાદ કરવાનું છે. ઠીક છે, હવે દાખલાની વિગતમાં તમને ભાવિ જોખમ અનામત અને વધારાનું અનામત એ બંને શરૂઆતનું આપેલું છે. તો
તો શરૂઆતનું આપણે એ આગળ લખવાનું છે. ભાવિ જોખમ અનામત છે 8 લાખ આગ વિભાગ માટે અને દરિયાઈ વિભાગ માટે છે 10 લાખ. ત્યારબાદ દાખલામાં વધારાનું અનામત જે 31/12/23 નું આપેલું છે એ કેવા છે. શરૂઆતનું આગ વિભાગ માટે છે 1,60,000 અને દરિયાઈ વિભાગ માટે છે 2 લાખ. ત્યારબાદ દાખલામાં આખરનું ભાવિ જોખમ અનામત છે એ આગ વિભાગ માટે ચોખ્ખા પ્રીમિયમના 50% ગણવાના અને દરિયાઈ વિભાગ માટે ચોખ્ખા પ્રીમિયમના 100% લેવાના છે. બરાબર. દાખલામાં જો કોઈ સૂચના ન હોય તો આગ વિભાગ માટે 50% અને દરિયાઈ વિભાગ માટે 100% આપણે રાખવાના છે. તો આગ વિભાગનું જે ચોખ્ખું પ્રીમિયમ છે એ 13,95,000 છે. 13,95,000 ના યાદ રાખજો આપણે 50% કરવાના છે. તો 13,95,000 ના 50% જરા કેલ્ક્યુલેશન કરો. 6,97,500. ત્યારબાદ દરિયાઈ વિભાગ માટે જે ચોખ્ખું પ્રીમિયમ છે 9,30,000 છે એના 100% આપણે ગણવાના છે. એ કેવા છે આપણું આખરનું ભાવિ જોખમ માટે અનામત. તો 9,30,000 ના 100% કરીએ તો એ થશે 9,30,000 જ. ઠીક છે. ત્યારબાદ આખરના વધારાનું જે અનામત છે એના માટે તમને દાખલામાં સૂચના આપેલી છે અન્ય માહિતીમાં નંબર 1 કરીને. વધારાનું જે અનામત છે એ ભાવિ જોખમ અનામતના 20% દર વર્ષે રાખવાનું છે. તો આખરનું ભાવિ જોખમ જે અનામત છે આગ વિભાગ માટે 6,97,500 અને દરિયાઈ વિભાગ માટે 9,30,000 છે. તો આના આપણે 20% કરશું ને તો આપણું આખરનું વધારાનું અનામત આપણે મળશે. તો 6,97,500 ના 20% કેટલા થશે? 1,39,500. અને એ જ રીતે 9,30,000 ના 20% આપણે ગણવાના છે 1,86,000. ઠીક છે. ચલો હવે આ બંને જે આખરના ભાવિ જોખમ અનામત અને આખરનું વધારાનું અનામત છે એનો સરવાળો કરશું. 6,97,500 પ્લસ 1,39,500 8,37,000 અને એ જ રીતે 9,30,000 અને 1,86,000 નો સરવાળો કરીએ આપણે 11,60,000 11,16,000. ઓકે 11,16,000. ઓકે હવે આપણે શું કરવાનું છે આ બંને જે આખરનું ભાવિ જોખમ અનામત અને આખરનું વધારાનું અનામત જે સરવાળો આવ્યો છે એનામાંથી બંનેનું એટલે કે શરૂઆતનું ભાવિ જોખમ અનામત અને શરૂઆતનું વધારાનું અનામત આપણે માઇનસ કરશું. તો 8,37,000 માંથી એક આ 8 લાખ બાદ થશે અને બીજા 1,60,000 એ પણ બાદ કરવાના છે. તો 8,37 માંથી 8 લાખ અને 1,60,000 બાદ કરીએ તો જરા કેલ્ક્યુલેશન કરો. 1,23,000 આપણે યાદ રાખજો માઇનસમાં મળશે. અહીંયા લખશે આપણે 1,23,000. પણ એટલું યાદ રાખવાનું જ્યારે આના સરવાળામાંથી આ બે રકમ માઇનસ કરીએ એટલે કે બાદ કરીએ અને જવાબ માઇનસમાં આવે ને તો એ રકમ અહીંયા નથી લખવાની. એ રકમ બારે લખશું 1,23,000. પણ આ રકમ છે ને માઇનસમાં આવે છે યાદ રાખજો. ઠીક છે. ચલો એ જ રીતે 11,16,000 માંથી આપણે 10 લાખ અને 2 લાખ એટલે કે ટોટલ 12 લાખ આપણે માઇનસ કરવાના છે. કેલ્ક્યુલેશન કરી જુઓ જરા. 84,000. તો એ પણ યાદ રાખજો કે માઇનસ 84,000 આવશે. ઠીક છે. પણ જો માઇનસ 84,000 આવે તો એ પણ આપણે ક્યાં લખશું? બારે. તો આ બંને જે રકમ છે ને એ માઇનસમાં આવતી. ઠીક છે. જો આ બંને રકમ માઇનસમાં આવતી હોય ને તો આ જે ચોખ્ખું પ્રીમિયમ છે એનામાં આપણે આ બે રકમ ઉમેરવાની છે. એ ખાસ વસ્તુ યાદ રાખજો. ઠીક છે. જો આ બંને રકમ માઇનસમાં આવતી હોય તો આ ચોખ્ખા પ્રીમિયમમાં આ બંને રકમ ઉમેરવાની છે, અહીંયાથી બાદ કરવાની નથી. ચલો ત્યારબાદ 13,95,000 માં 1,23,000 આપણે પ્લસ કરવાના છે. કેલ્ક્યુલેશન કરી જુઓ. 15,18,000 અને એ જ રીતે 9,30,000 માં 84,000 આપણે પ્લસ કરવાના છે. 10,14,000
14,000. તો આ રીતે આપણું પરિશિષ્ટ નંબર 1 મળેલ ચોખ્ખું પ્રીમિયમ તૈયાર થઈ ગયું. ઠીક છે. ખાસ વસ્તુ એ યાદ રાખજો, ભાવિ જોખમ અને વધારાના અનામતના ફેરફારનો હવાલો, આ ગણતરી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર 2 ચૂકવેલ દાવાઓની ગણતરી કરી. ચલો, તો માહિતીમાં જે તમે ચૂકવેલ દાવાઓ છે એની વિગત આપણે લઈ લઈએ. તો વિગતમાં તમને આપેલું છે ચૂકવેલ દાવાઓ આગ વિભાગ માટે 6,33,000 છે અને દરિયાઈ વિભાગ માટે 5,18,000 છે. અને એના નીચે માહિતી આપેલી છે દાવા અંગેની જવાબદારી, જે 31/12/23 અને 31/12/24 બંને છે. તો આપણે પ્લસ કરશું ચૂકવવાના બાકી દાવા. કયા પ્લસ થશે? 31/12/2024 ના, એટલે કે ચાલુ વર્ષના, એ આપણે પ્લસ કરવાના છે. તો એ છે આગ વિભાગ માટે 1,80,000 અને દરિયાઈ વિભાગ માટે 1,40,000. અને ત્યારબાદ જે દાવા અંગેની જવાબદારી 31/12/23 ની છે ને, એ આપણે માઇનસ કરી લઈશું. એ પણ કહેવાશે ચૂકવવાના બાકી દાવા, પણ એ છે 31/12/23 ના, એટલે કે શરૂઆતનો જે ચૂકવવાના બાકી દાવા હોય ને, તો એ માઇનસ થશે અને આખરના એટલે કે ચાલુ વર્ષના ચૂકવવાના બાકી પ્લસ થશે. તો 31/12/23 ના જે આગ વિભાગ માટે ચૂકવવાના બાકી દાવા છે એ 1,50,000 છે અને દરિયાઈ વિભાગ માટે 1,60,000 છે. ચલો, ત્યારબાદ દાખલામાં તમને રી ઇન્સ્યોરન્સ વસૂલાત કરીને રકમ આપેલી છે. રી ઇન્સ્યોરન્સ વસૂલાતની રકમ આગ વિભાગ માટે 1,60,000 અને દરિયાઈ વિભાગ માટે 1,50,000 આપેલી છે. તો સર્વપ્રથમ કાં તો આનો તમે સરવાળો કરી લો અને સરવાળામાંથી બે રકમ બાદ કરો, ને કાં તો ડાયરેક્ટ અહીંયાથી બાદ કરી શકો છો. ઠીક છે. ચલો, તો આનો પહેલા આપણે સરવાળો કરી લઈએ. આગ વિભાગનો સરવાળો કેલ્ક્યુલેશન કરીશું. 6,63,000 અને દરિયાઈ વિભાગ માટે 4,98,000. ત્યારબાદ આનામાંથી આપણે માઇનસ કરી લઈશું રી ઇન્સ્યોરન્સ વસૂલાત. રી ઇન્સ્યોરન્સ વસૂલાત જે આગ વિભાગ માટે છે 1,60,000 અને દરિયાઈ વિભાગ માટે છે 1,50,000. એના સિવાય તમે દાખલામાં બીજી કોઈ માહિતી ચૂકવેલ દાવાઓ અંગેની આપેલી નથી. ચલો, 6,63,000 માંથી 1,60,000 માઇનસ કરી જુઓ. 5,03,000 અને 4,98,000 માંથી 1,50,000 બાદ કરી જુઓ. 3,38,000. 3,48,000. ઓકે. ચલો, તો આ રીતે આપણું પરિશિષ્ટ નંબર 2 ચૂકવેલ દાવાઓ તૈયાર થઈ ગયું. ત્યારબાદ પરિશિષ્ટ નંબર 3 કમિશનની ગણતરી કરી લઈએ. તો દાખલામાં તમને વિગતમાં લાસ્ટ 3 મુદ્દા આપેલા છે. સીધા ધંધાનું કમિશન, તો અહીંયા લખી લઈશું આપણે સીધા ધંધાનું કમિશન આગ વિભાગ માટે છે 80,000, દરિયાઈ વિભાગ માટે છે 75,000 અને એનામાં સ્વીકારેલ પુનર્વીમાનું કમિશન છે પ્લસ થશે અને આપેલ પુનર્વીમાનું કમિશન માઇનસ થશે. તો અહીંયા પ્લસ કરી લઈશું આપણે સ્વીકારેલ પુનઃવીમા કમિશન આગ વિભાગ માટે 40,000, દરિયાઈ વિભાગ માટે 30,000. ત્યારબાદ માઇનસ આપેલ પુનઃવીમા કમિશન આગ વિભાગ માટે 30,000 છે અને દરિયાઈ વિભાગ માટે 26,000 છે.
ચલો એના સિવાય પરિસ્થિતિ નંબર 3 ની કોઈ વિગત દાખલામાં આપેલી નથી, તો આપણે આનું પણ કેલ્ક્યુલેશન કરી જોઈએ. 80,000 પ્લસ 40,000 માઇનસ 30,000 આપણે કરીએ તો આ આવશે 90,000. ત્યારબાદ દરિયાઈ વિભાગ માટે કેલ્ક્યુલેશન કરી જુઓ 79,000. ઓકે, ચલો ત્યારબાદ દાખલામાં આગળ વધીએ. પરિશિષ્ટ નંબર 4 વહીવટી ખર્ચા. તો દાખલામાં તમને અન્ય માહિતીમાં વિગત નંબર 2 માં લખેલું છે વહીવટી ખર્ચા 2,50,000 બંને વીમા વિભાગ વચ્ચે મળેલ ચોખ્ખા પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાના છે. ત્યાં લખી લઈશું આપણે વહીવટી ખર્ચા. એ યાદ રાખજો, ટોટલ તમને 2,50,000 આપેલા છે, ઠીક છે. પણ તમને શું કીધેલું છે, બંને વિભાગનું જે ચોખ્ખું પ્રીમિયમ છે એના પ્રમાણમાં તમને આ વહીવટી ખર્ચા ફાળવવાના છે. તો આનું આપણે જે ચોખ્ખું પ્રીમિયમ છે ને 13,95,000 9,30,000, આનું આપણે નાનું પ્રમાણ કાઢી લેવાનું છે. જો દાખલામાં ન ફાવે તમને તો આ 0 ઉડાડી નાખવાના, એટલે આ થશે 1,395 અને 930, ઠીક છે. છતાંય નાનું પ્રમાણ આવડતું હોય તો તમે કરી જુઓ. નાનું પ્રમાણ કરીએ તો શું થશે 3/2. તો આ જે આપણા વહીવટી ખર્ચા છે એ આપણે 3/2 ના પ્રમાણમાં વેચી લેવાના છે. આનું પ્રમાણ શું આવશે 3/2, ઠીક છે. આ યાદ રાખજો. તો 2,50,000 ને 3/2 ના પ્રમાણમાં વેચતા આગ વિભાગ માટે 1,50,000 અને દરિયાઈ વિભાગ માટે થશે 1,00,000. ચલો આના સિવાય પરિશિષ્ટ નંબર 4 માં આપણે બીજી કોઈ વિગત લખવાની આવતી નથી, ઠીક છે. ચલો આનો સરવાળો કરી લઈએ આપણે. તો સરવાળો એટલો જ આવશે 1,50,000 અને ત્યારબાદ દરિયાઈ વિભાગનો થશે 1,00,000. ચલો તો આ રીતે આપણે જે આપણે મહેસૂલી ખાતું બનાવવાનું હતું અને મહેસૂલી ખાતામાં આપણે 4 પરિશિષ્ટની જે જરૂર પડવાની હતી, પરિશિષ્ટ નંબર 1, પરિશિષ્ટ 2, પરિશિષ્ટ 3 અને પરિશિષ્ટ 4. તો આ 4 પરિશિષ્ટ આપણે મેળવી લીધા. હવે આપણે મહેસૂલી ખાતામાં આ જે 4 પરિશિષ્ટના જે સરવાળા આવેલા છે ને તે આપણે લખવાનું છે. પણ એટલું યાદ રાખજો, પરિશિષ્ટ નંબર 1 જે છે એ આવક માટેનું પરિશિષ્ટ કહેવાશે, એટલે કે આ આપણી આવક કહેવાશે. અને બાકીના પરિશિષ્ટ નંબર 2, પરિશિષ્ટ 3 અને પરિશિષ્ટ 4 એ આપણે ખર્ચ એટલે કે જાવકના કહેવાશે. તો અત્યાર સુધી જે આપણે પરિશિષ્ટ 4 તૈયાર કરેલા છે ટોટલ એ તમે લખી લો. ત્યારબાદ આપણે આના ઉપરથી મહેસૂલી ખાતું તૈયાર કરીએ, ઠીક છે. ત્યારબાદ દાખલામાં આગળ વધતા આપણે ચંદ્ર ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનું 31/12/24 રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું બનાવવાનું છે. 4 પરિશિષ્ટ તૈયાર થઈ ગયા બાદ જે આપણું પહેલું પરિશિષ્ટ હતું મળેલ ચોખ્ખું પ્રીમિયમ એ આવકનું હતું. તો પહેલા આપણે એ લખવાનું છે મળેલ ચોખ્ખું પ્રીમિયમ એ છે આપણું પરિશિષ્ટ નંબર 1. હવે પરિશિષ્ટ નંબર 1 નો જે સરવાળો આવ્યો હતો ને તે અહીંયા લખવાના છે, ઠીક છે. તો આગ વિભાગ માટે પરિશિષ્ટ 1 નો સરવાળો કેટલો હતો 15,18,000 અને દરિયાઈ વિભાગ માટેનો સરવાળો 10,14,000. આ આપણું એક આવકનું પરિશિષ્ટ કહેવાશે. ત્યારબાદ તમને વધારાની જે માહિતી આપેલી છે અને વિગતો આપેલી છે એમાં જે આવક છે આપણે ગોતી લેવાની. તો એમાં છે વ્યાજ અને ડિવિડન્ડ. આગ વિભાગ માટે છે 1,50,000 અને દરિયાઈ વિભાગ માટે છે 1,40,000. એના પર ટેક્સ 30% બંને ઉપર ગણવાનું છે. તો અહીંયા આપણે લખી લઈશું વ્યાજ ડિવિડન્ડ પહેલું આગ વિભાગ માટેનું છે 1,50,000 અને દરિયાઈ વિભાગ માટેનું છે 1,40,000 અને એનામાંથી આપણને જે ટેક્સની રકમ આપેલી છે નીચે લખેલું છે તમે વ્યાજ ડિવિડન્ડ ઉપર ટેક્સ એટલે કે કરવેરા, અને કરવેરા છે 30%. તો વ્યાજ ડિવિડન્ડના
આગ વિભાગનું જે હતું વ્યાજ ડિવિડન્ડ 1,50,000 અને દરિયાઈ વિભાગ માટે હતું 1,40,000. તો બંનેના 30% આપણને કરવેરા બાદ કરવા પડશે. તો 1,50,000 ના 30% 45,000 અને 1,40,000 ના 30% 42,000. યાદ રાખજો, આ હતું તમારું આગ વિભાગ માટેનું અને આ હતું તમારું દરિયાઈ વિભાગ. ઠીક છે? ઓકે. તો વ્યાજ ડિવિડન્ડ 1,50,000 માંથી કરવેરા 45,000 બાદ કરીએ તો આ રકમ બારે આવશે 1,05,000. એ જ રીતે દરિયાઈ વિભાગનું જે વ્યાજ ડિવિડન્ડ એનામાંથી ટેક્સ બાદ કરશું 42,000 તો એ આવશે 98,000. ત્યારબાદ તમને દાખલામાં અન્ય આવક આપેલી છે. દરિયાઈ આગ વિભાગ માટે 30,000 અને દરિયાઈ વિભાગ માટે 35,000. તો એ પણ આપણે લખી લેવાના. અન્ય આવક આગ વિભાગ માટે 30,000 અને દરિયાઈ વિભાગ માટે છે 35,000. એના સિવાય તમને દાખલામાં કોઈ પણ પ્રકારની આવક આપવામાં આવેલી નથી. ચાલો, તો આનો આપણે સરવાળો કરી લેવાનો છે. આગ વિભાગનો સરવાળો કેલ્ક્યુલેશન કરો જરા. 16,53,000 અને દરિયાઈ વિભાગનું કેલ્ક્યુલેશન 11,47,000. આ આપણી કહેવાશે કુલ આવક. ત્યાં લખી લઈશું આપણે કુલ આવક. ખાલી કુલ લખશો તો પણ ચાલશે. ઠીક છે? ચાલો, ત્યારબાદ પરિશિષ્ટ 2, પરિશિષ્ટ 3 અને પરિશિષ્ટ 4 એ આપણા ખર્ચના વિભાગ કહેવાશે. તો પરિશિષ્ટ 2 શું હતું? ચૂકવેલ દાવાઓ. આ તમારું છે પરિશિષ્ટ નંબર 2. હવે એનો પણ આપણે આગળ જે લાસ્ટમાં સરવાળો આવ્યો હતો ને એ લખવાનો છે. આગ વિભાગ માટેનો સરવાળો કેટલો હતો? 5,03,000 અને દરિયાઈ વિભાગનો સરવાળો 3,48,000. ચાલો, ત્યારબાદ પરિશિષ્ટ નંબર 3 શેનું હતું? કમિશન માટે. એ હતો આપણો પરિશિષ્ટ નંબર 3. આગ વિભાગ માટેનો સરવાળો કેટલો હતો? 90,000 અને દરિયાઈ વિભાગનો સરવાળો 79,000. એ જ રીતે પરિશિષ્ટ 4 હતું આપણું વહીવટી ખર્ચાઓ. પરિશિષ્ટ નંબર 4 એનો સરવાળો આગ વિભાગ માટેનો 1,50,000 અને દરિયાઈ વિભાગ માટે હતું 1,00,000. જો એના સિવાય તમને દાખલામાં કોઈ પણ પ્રકારના ખર્ચ આપવામાં આવેલા નથી તો આપણે આનો પણ સરવાળો કરી લેવાનો છે. 5,03,000, 90,000 અને 1,50,000. કેલ્ક્યુલેશન કરવું જોઈએ. 5,03,000, 90,000 અને 1,50,000. 7,43,000 અને દરિયાઈ વિભાગનું કેલ્ક્યુલેશન 5,27,000. ચાલો, આ આપણું કહેવાશે કુલ જાવક. ત્યારબાદ લાસ્ટમાં આપણે નફો શોધી લેશું, જે જશે આપણો નફા નુકસાન ખાતે. નફો શું કરવાનું છે? કુલ આવકના સરવાળામાંથી કુલ જાવકનો સરવાળો બાદ કરવાનો છે. ઠીક છે? તો 16,53,000 માંથી આપણે 7,43,000 બાદ કરશું. 9,10,000 અને 11,47,000 માંથી 5,27,000 બાદ કરશું. 6,20,000. ઓકે. તો આ આપણો કહેવાશે નફો, મતલબ કે A - B, મતલબ કે તમે અહીંયા કને અ અને
એટલે કે કુલ આવકમાંથી કુલ જ આવક તમે શું કરેલી છે, બાદ કરેલી છે, એ કહેવાશે તમારો નફો. ઠીક છે. આ જ રીતે મિત્રો આપણે સામાન્ય વીમા કંપની અંદર બીજા મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણી ચેનલ ઉપર આપણે મૂકતા રહીશું. તમે પણ મારી સાથે લાઈવ રહેજો અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.